હે મધુ ને મીઠા ને અનિયથી આ મીઠી છે મોરી માત જો જનની નિજોડ સખી નહીં માં છે કવિ કે માં બોલે મુખ ખુલે અને બાપ બોલે થઈ જાય બંધ. માં છે એ પૂનમનો ચંદ છે અને બાપ છે એ હુરજ બપોરનો છે. માં છે. મારે તમને એક જ કવિતા કાગ બાપુની કવિતા સંભળાવી છે પણ કાંઈક થોડીક વાત કરી પછી. ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ જ્યારે નાના અને કેટી દડે રમવા માટે જાય, રામની માથે જ્યારે દાસ પડ્યો, દાસ દાસીઓ બધાય બોલાવવા માટે જાય, કારણ કે દશરથ રાજાને એવું નિયમ હતું જ્યાં સુધી રામ આવે નહીં ત્યાં સુધી ભગવાન ની વાટે રહે, દશરથ રાજા જમવા ન બેહે એવું નહીં. બધાય દાસ દાસીઓ બધાય બોલાવવા માટે જાય, રામ આવે નહીં અને છેલ્લે કઈ ગયા હો. અને જેને એટલું કીધું કે રામ બેટા હાલો હું તમને બોલાવવા આવી છે, ત્યાં સુધી પ્રાણ મારો. દશરથ રાજા જમવા નથી બેઠા કે માં મને બધાય બોલાવવા આવ્યા, બધાય હાથ કરવા આવ્યા, પણ એ માં તું આવી હવે મારે આવું, કારણ કે રામની માથે દાહ હતો, ગેડી દડાનો દાહ હતો. અને રામે કીધું માં થોડી વાર ખમો, અને મહારાણી કહી ગઈ કીધું બેટા તું નહીં આવે ત્યાં સુધી હું નહીં જાઉં. અને ત્યારે હાથમાંથી ગેડી દડાનો ઘા કરી અને એટલું કીધું માં મને બોલાવવા તો ઘણા આવ્યા હતા, મને હાથ કરવા ઘણા આવ્યા હતા, પણ કોઈ એમ ન કીધું તું નહીં આવે ત્યાં સુધી હું નહીં આ જાઉં. માં તું મારી હાચી માં છો. ઈ ગેડી દડાનો ઘા કરી કઈકના ખોળામાં જઈ અને ભગવાન રામ કાકણુથી બેડા કરવા મહારાણી કઈ માથે હાથ ફેરવે અને એટલું કે માં હું તને બહુ વાલો છું. હા બેટા તું મને બહુ વાલો છો, મારા પ્રાણથી પણ મને વાલો છો. માં તો તારે મારા બે કામ કરવાના છે. કયા કે સમય આવે ત્યારે વચન જ્યારે હું માગું ઈ સમયે તારે મારા મહારાજા આગળથી બે વચન માગવાના છે. સાત ઈ ટાણું આવીને બોલ્યું રામને વનવાસ મળે, ટૂંકમાં વાત કરો. હા રામને વનવાસ મળે અને કવિ લખે બાપ શું કે હવે થોડી વાર આનંદ કરી આવો. કવિ દાજની કવિતા છે. શું કે છે હવે કોઈના ખોળિયામાં જેમ કહેવાય જીવ વયો જાય તોય આપણે એમ કહીએ કે આતમ રાજા વયો ગયો. હવે જે અયોધ્યાની માલિપાથી જીવતો જાગતો રામ ગયા હશે એની હાલત કઈ થઈ છે. કવિ લખે બાપ શું કે એ હાલી રે અયોધ્યા રામને મોતીના
જીવન વિખાઈ ગયા શોખ અને સાહેબ રામને જ્યારે વળાવીને આવ્યા ભરત અને શત્રુઘ્ન બે ભાઈ મોસાળમાં હતા એને જ્યારે તેડવા ગયા ત્યારે કોઈ કે રામ અમને મળ્યા, કોઈ કે અમને મળ્યા, કોઈ કે અમને મળ્યા, પણ નહીં. રામ જ્યારે વ્યા ગયા માં જાનકી લક્ષ્મણ અને પછી ભરત આવી અને સીધા મહારાણી કૈકેયીના ઓરડે ગયા. શું કે છે? હા, મને જન્મ પાપેલો તું કામરી માતા બની સી મારી રે એ કઈ કઈ માતા બની સી મારી. રામને વનવાસ એ મારા પિતાના પ્રાણ હરનારી કઈ કઈ માતા બની સી મારી એ કઈ કઈ માતા બની સી મારી. પિંગલસિંહ ભાતાભાઈ નરેલા ભાવનગર રાજકવિ આ તો કિસ્સે ગાય છે ભરતરી, પણ સાહેબ બાબુ એનું ભજન કેવું એમાં એ જે તારો ભરતરી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા એ જીરામ એ વનનો દે મારા. એટલી બધી કાકૃતિ કરી છે કઈ કઈ કીધું તમે ગમે એ માગી લો. અયોધ્યા ગયો તો પીધું કે આપમાંથી આંચકો મારી લાવી દઉં, ગયો તો બદાળમાં ફાટું મારી અને બીજું લાવું. હવે કે છે દશરથ એની થાકા જ બતાવો. શું કે છે બાપ? અયોધ્યા બીજું તારું આ ભેથી ઉતારી દઉં મોત કા બગાડે કઈ કઈ મારું રે વનનો દે મારા એ જીરાને એ વનનો દે મહારાણી જો તો અયોધ્યા આપમાંથી આંચકો મારી અને બીજું લાવું, જો તો બદાળમાં ફાટું મારી. આ એની તાકાત બતાવી અને હવે એ તાકાત પછી હવે એની કરુણતા બતાવ્યો મહારાજા દશરથ. એટલું કે ને ત્યાં ગમે ભારતની આર્ય નારી ઢળી જાય. શું કે છે? જો તો તમને ભાઈ લાગુ અને જો તો પ્રાણ ત્યાગ. મહારાણી જો તો આ ખોળિયામાંથી પ્રાણ કાઢું અને જો તો તમને પગે લાગુ, પણ મારા રામને વનવાસ સીધે છો બાપ. એટલે મહારાણી કઈ કઈ જેવી કોઈ માં નો મળે સાહેબ. ઈ માનો એવો ત્યાગ હતો, નકર એને ખબર હતી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી મારું કોઈ નામ નહીં પાડે. દીકરીનું નામ કઈ કઈ તમે નો સાંભળ્યું. આ ત્યાગની મૂર્તિ છે. માં જેવી કોઈ ત્યાગની મૂર્તિ બની શકે નહીં એવી અમારે લાલાભાઈ એમના માતુશ્રી આલોક છોડીને ફૂલોકમાં ગયા છે. હવે થોડી વાર એકાદો કંઈક સરસ મજાનું લોકગીત સંભળાવી અને મારા શબ્દને વિરામ આપું. હા, ગોકુળની માલિકા